હિંમત અને આત્મવિશ્વાસની મિસાલ નવનીત ગેસ એજન્સીની સુકાન સંભાળનાર કશ્મીરાબેન આચાર્ય. ગાંધીધામના વતની કશ્મીરાબેન નવનીતભાઈ આચાર્ય આજે મહિલા સશક્તિકરણ અને વ્યાવસાયિક સંઘર્ષની જીવંત ઉદાહરણ બની રહ્યા છે. મૂળ ગાંધીધામમાં જન્મેલા અને સાસરિયું પણ ગાંધીધામમાં જ ધરાવતા કશ્મીરાબેન રાજગોર સમાજની દીકરી અને લોહાણા સમાજમાં લગ્નગ્રંથિથી જોડાયેલા છે. નવનીત ગેસ એજન્સીના સ્થાપક નવનીતભાઈ આચાર્યનું 5 વર્ષ પૂર્વે ટૂંકી માંદગી બાદ અચાનક અવસાન થયું હતું. તે સમયે પરિવારની જવાબદારી સાથે સાથે વ્યવસાયની જવાબદારી પણ અચાનક કશ્મીરાબેનના ખભા પર આવી પડી. અચાનક આવી પડેલ દુઃખની પરિસ્થિતિ અત્યંત પડકારજનક હતી, પરંતુ હિંમત અને આત્મવિશ્વાસ સાથે કશ્મીરાબેને પોતાને હિંમત આપી પરિવાર, સમાજ અને સાથે સાથે વુમન બિઝનેસ નવનીત ગેસ એજન્સીનું સુચારું સંચાલન સંભાળ્યું. બિઝનેસના ઉતાર ચઢાવ વચ્ચે અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ દરેક પરિસ્થિતિનો સામનો કરીને તેમણે પોતાની ઓળખ બનાવી. સમાજમાં, પરિવારમાં એક ઉદાહરણ બન્યા. ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખીને કર્મચારીઓ સાથે સમન્વય સાધી અને વ્યાવસાયિક નિર્ણયો યોગ્ય રીતે લઈ કશ્મીરાબેન આજે સફળ બિઝનેસ વુમન તરીકે ઊભા છે. આજે તેઓ માત્ર એક સફળ બિઝનેસ વુમન જ નથી, પરંતુ અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. પરિવાર, સમાજ અને વ્યવસાય ત્રણેય ક્ષેત્રે સંતુલન જાળવીને કશ્મીરાબેન આચાર્ય સાબિત કરે છે કે સંઘર્ષમાં જ સફળતાનો માર્ગ છુપાયેલો છે, જેથી ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત રાખી આગળ વધતા રહીએ. વિશેષ અહેવાલમાં પ્રતિનિધિ જૈમિની ગૌર સાથે કશ્મીરાબેન આચાર્યનો સંવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈમિની ગૌર. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમે આવ્યા છીએ ગાંધીધામ શહેર. એક બિઝનેસથી ધમધમતું શહેર છે. એમાં આપણે અત્યારે મુલાકાત લીધી છે કાશ્મીરાબેન નવનીતભાઈ આચાર્ય, કે જેઓ એક સફળ બિઝનેસ વુમન છે અને એમની જર્ની એક હાઉસવાઈફથી કરીને બિઝનેસ વુમન તરીકેની છે. તો આપણે થોડા શબ્દોમાં એમનો પરિચય મેળવશું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાશ્મીર આચાર્ય. એક સફળ ગૃહિણીમાંથી આજે પરિસ્થિતિ જે રીતે મને જે ઢાળ પર લઈ ગઈ એ ઢાળ પર આવી અને મારા હસબન્ડનું બિઝનેસ હતું એ મેં ટેકઓવર કર્યું. સાથે આ જર્નીમાં મારા પુત્ર અને પુત્રીએ મને બહુ સારો સાથ સહકાર આપ્યો છે અને હું આગળ પણ આ બિઝનેસને ગંભીરતાથી કરવાનું ખંત ધરાવું છું. એની ઉપરાંત કે એક ગૃહિણી માટે જ્યારે એક હાઉસવાઈફ પોતાના ઘરથી બહાર નીકળે છે અને એને કેટલી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, એના વિશે તમે જણાવશો. હા, આજે આ સમાજમાં અને ધંધાના રીતે જોવા જઈએ તો આજે પુરુષ સમૂહડીઓ સ્ત્રીઓ છે એ આપણે જાણીએ છીએ, પણ આજ પુરુષ પ્રધાન સમાજની અંદર એક સ્ત્રી તરીકે મારું ધંધાકીય સામ્રાજ્ય ટકાવી રાખવું એ મારા માટે જરૂરથી પડકારરૂપ થયું છે. પણ મને વિવિધ ક્ષેત્રોએ બધા જણાએ હાથથી હાથ મળાવી અને સારો એવો સહયોગ આપ્યો છે, પણ મને ક્યાં નાસીપાસ થવાનો સમય આવ્યો નથી. અને મને એક મારા હસબન્ડ જતા રહ્યા એના પાછળથી જે મને મારા દરેક સમાજના અગ્રણીઓ અને મારા પરિવાર તરફથી જે સાથ સહકાર મળ્યો છે એનો હું હંમેશા આભારી રહીશ. એની ઉપરાંત કે તમે એક ગૃહિણી પણ છો, સાથે તમે એક બિઝનેસ વુમન છો અને ઉપરાંત તમે ઘણા બધા NGO સાથે સંકળાયેલા છો, તો એના વિશે તમે માહિતી આપજો. હું વિવિધ એક સમાજની ભાવના અને પશુ પક્ષી અથવા તો કોઈ પણ નબળા વર્ગને મદદ કરવા માટે પ્રેરણા મારા મમ્મી પપ્પાના ઘરેથી જ મને મળેલી હતી. અને આપણી પાસે આજે સક્ષમતા છે તો આપણે કોઈ પણ મૂંગા જીવ અને કોઈ પણ માણસની મદદરૂપ થઈએ. અને ખાસ કરીને મને એમ છે કે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ આવે. સ્ત્રીઓ ચાહે તો એ ગૃહ ઉદ્યોગ કરતી હોય એ અથવા તો કોઈ પણ સામાન્ય સ્ત્રી હોય એ આજે પોતાની મહેનત અને સંઘર્ષથી નાના મોટા વ્યવસાય કરી અને આગળ આવી શકે છે. કારણ કે દરેક તબક્કે આપણે એક જોતા જોઈએ છે કે જે સ્ત્રી માટે પડકારરૂપ છે એ એક તો છોકરાઓની પરવરિશ, બીજું પોતો સ્વાવલંબીતાથી જીવી શકે સમાજમાં, અને
ગૃહસ્થી અને બાળકો બંને સંભાળી શકે, પ્લસમાં એ લોકો પોતાના વ્યવસાય પણ કરી શકે એવી સક્ષમ હોય. અને એવી જ રીતે માવતરના ઘરેથી ટ્રેનિંગ મળેલી હોય તો કોઈ સ્ત્રીઓને ક્યારે પણ જિંદગીની અંદર કોઈ પાસે હાથ ફેલાવવાની કે કોઈની ઉપર દયનીય કોઈ બીજા કોઈ પણ સમાજના માણસો એના પર દયનીય સ્થિતિ કરે એવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય, એવો મારો પહેલાંથી જ ધ્યેય રહેલો છે કે દરેક સ્ત્રીઓએ પોતાના સ્વમાનથી ખમીરતાથી જીવી શકે અને સમાજમાં પુરુષ જોડે જ કદમથી કદમ મિલાવીને ચાલી શકે એવો મારો હંમેશાથી ઉદ્દેશ્ય રહ્યો છે. અને આ ઉદ્દેશ્યમાં મારા પપ્પાએ મને હંમેશા સાથ સહકાર આપ્યો છે. પ્લસ હું એવું સમાજ માટે એક એવો દાખલો બેસાડવા માગું છું કે દરેક સમાજની દરેક વ્યક્તિઓએ ભણવું તો જોઈએ જ, કારણ કે સ્ત્રીઓ જ્યારે સક્ષમ હશે, જ્યારે એજ્યુકેટેડ હશે તો એમને નોકરી ઉપરાંત વ્યવસાયની તકો મળી રહેશે. અને હવે તો સરકારશ્રી માન્ય તરફથી ઘણી બધી યોજનાઓ પણ સ્ત્રીઓ માટે ફાળવવામાં આવી છે, જેમાંથી એમને ફંડ્સ પણ મળી રહે છે. તો અમારા સમયમાં જ્યારે આવું કશું હતું નહીં અને મને તો છે ને મારા પર આવી પડેલું આવી અચાનકથી આપ તૂટી પડ્યું તો એ બિઝનેસ મારો રેડી જ હતો. એના ઉપર મેં અને મારા પુત્રોએ ભેગા થઈ અને બહુ સંઘર્ષથી અને બહુ મહેનતથી આ વસ્તુનું નામ આગળ વધાર્યું, ધંધો રોજગાર આગળ વધાર્યો. મારી પાસે અત્યારે ખાસો એવો સ્ટાફ પણ છે અને બધા મને ખૂબ મદદરૂપ પણ થાય છે. પણ આજે આ સફર મને મારા હસબન્ડ વગર મારા માટે બહુ મુશ્કેલ ભર્યો હતો, પણ હું થોડી ભણેલી છું એટલે મને વાંધો આવ્યો નથી. અને અત્યારની જે ન્યૂ ટેકનોલોજી છે એ બી શીખવામાં મને રસ છે અને નિરંતર બધાએ શીખવવું જ જોઈએ. ઘણી સ્ત્રીઓ હતાશ થઈ જાય છે કે અમારા ઉપરથી ફાધર કે હસબન્ડનો હાથ જતો રહે છે તો એમને બહુ તકલીફ પડે છે પોતાનું બિઝનેસ ચલાવવામાં કે ઘર ચલાવવામાં. તો આવી કોઈ સમસ્યાઓ પેદા ના થાય અને એના માટે પહેલેથી દરેક પરિસ્થિતિને પડકાર ઝીલવા માટે દરેક સ્ત્રીએ સક્ષમ રહેવું બહુ જરૂરી છે. એની સિવાય કે 5 વર્ષ પહેલાં જ્યારે મિસ્ટર આચાર્યનું અવસાન થયું એ પછી તમે અચાનકથી એક હાઉસવાઈફમાંથી તમે બિઝનેસ તરફ જમ્પ લાવ્યો છે, તો એના માટે તમને ટિપ્સ પહેલાંથી તમે મિસ્ટર આચાર્ય તરફથી તમને શું એમ મળ્યું છે કે જે તમારા આગળ બિઝનેસમાં તમને એની ટિપ્સ તમને ફોલો કરી શકો? મારા હસબન્ડનું કહેવાનું એમ હતું કે દરેક પરિસ્થિતિ અને પડકાર ઝીલવવા તમારે સક્ષમ રહેવું જોઈએ. એ મને થોડું ઘણું હું આવતી ખાલી એક એમનો ખ્યાલ રાખવા માટે આવતી ઓફિસ અને ક્યારેક ક્યારેક અમસ્તી જ ઓફિસ આવતી હતી. એના સિવાય મને કોઈ જાતનું ઓફિસનું કામકાજ વિશે કોઈ જ્ઞાન હતું નહીં, પણ એમણે થોડું થોડું શીખવ્યું મને. અને બાકી હું એજ્યુકેટેડ છું એટલે મેં પોતે થોડું આની અંદર રુચિ લઈ, ધ્યાન લઈ અને કામ શીખ્યું. અને મારા હસબન્ડનો સપોર્ટ તો મને પહેલાંથી જ હતો. એમણે અને એમના ફાધરે મને સારો એવો સપોર્ટ કરેલો. આજે મારા હસબન્ડ નથી પણ એમની જે લેગેસી છે એ અમે બહુ સરખી રીતે સાચવી છે અને ઉત્તરોત્તર અમે આની અંદર પ્રગતિ કરી રહ્યા છીએ. પણ એમના જે સિદ્ધાંત અને મૂલ્યો હતા એની અંદર અમે થોડા ઘણા ફેરફાર કર્યા અને અમે અમારી નવી ટેકનોલોજીથી અમારું કામકાજ આગળ વધાર્યું અને આજે અમે એક આદર્શ બિઝનેસ સ્થાપિત કરી અને ગાંધીધામ શહેરની અંદર માનભેર સોમાનભેર અમે બેઠા છીએ. થેન્ક યુ કાશ્મીરાબેન આચાર્ય. આપણી સાથે આજે કાશ્મીરાબેન આચાર્ય જે જોડાયા હતા, ખરેખર 5 વર્ષ અને 5 વર્ષમાં પણ એવો તબક્કો કે જ્યારે તમારું વ્યક્તિ ઘરનું માણસ જ્યારે તમારી સાથે ન હોય અને એક હાઉસવાઈફમાંથી આટલું સંઘર્ષભર્યું જીવન સાથે નાના બાળકો, એટલે આગળ વધવાની એક એમની તરફથી આપણને સીડી જોવા મળે છે. અને આના ઉપરથી આપણને એ શીખ મળે છે કે અત્યારે જે સ્ત્રીઓ ઘરમાં જ હોય છે, ખાલી એક ગૃહિણી તરીકે કોઈ કામકાજ નાનું મોટું કરતી હોય છે, પણ જે બહારની દુનિયામાં આવે છે ત્યારે એને ખબર હોય છે કે આ દુનિયા શું છે, એ જાણવા મળે છે. એટલે ક્યારે પણ સમય, કોઈ પણ સંજોગ કે કોઈ પરિસ્થિતિ ગમે ત્યારે ઉત્પન્ન થઈ શકે છે. તો એક સ્ત્રી માટે હંમેશા એક ઉદાહરણ રહેશે કાશ્મીરાબેનનું કે તમે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકો અને કોઈ પણ પરિસ્થિતિ સાથે તમે લડી શકો. આ સાથે આપણે આજનો પ્રોગ્રામ પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી,
સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.